આ રહ્યો મારા દીકરાનો મૃતદેહ, અમને ન્યાય આપો. આવી ચીમકી આજના ભારત વર્ષમાં દલિતોએ આપવી પડે અને હત્યાના બનાવ પછી પણ મહિનાઓ સુધી પરિવારને ધક્કા ખાવા પડે તો આ ન્યાયતંત્ર અને હાલની સિસ્ટમને પડકાર સમાન ઘટના કહેવાય. કારણ કે જો હજુ પણ ન્યાય માંગવા મૃતદેહો રસ્તે રઝળતા કરવા પડશે તો રોજ કેટલા મૃતદેહો આ રસ્તા સાચવી શકશે? 2 મહિના પહેલા ધારીના ગોપાલગ્રામમાં એક દલિત યુવકને નજીવી બાબતે થયેલી હત્યા અને પછી 2 મહિના સુધી પરિવારની ફક્ત હત્યા મામલે ગંભીર કલમો ઉમેરવાની રજળપાટને આખરે ન્યાય મળ્યો. પરંતુ શું તંત્રએ એવું નક્કી કર્યું છે કે જ્યાં સુધી પીડિતોનું બધું જ ન લૂંટાઈ જાય અને ન લેવાના પગલાં લેવા મજબૂર બને ત્યારે જ જાગવાનું? આ ઘટના જોયા બાદ ગુજરાતીઓ અને ભારતીયો હોવાનું આપણે ગર્વથી કહી શકીશું. આવો વિગતે વાત કરીએ વાસ્તવિકતાને જે આપણી આંખો સામે રોજ નગ્ન થઈને નાચે છે, પરંતુ આપણે તે ચોક્કસ સમયે પ્રજ્ઞાચક્ષુ બની જઈએ છીએ. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોપાલગ્રામ ગામના દલિત યુવક મહેશ રાઠોડના મોતનો મામલો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. મહેશ રાઠોડનું 17 એપ્રિલના રોજ બનેલી મારામારીની ઘટનાના અનુસંધાને સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટનાએ સમગ્ર પંથકમાં અનેક સવાલો ઊભા કર્યા અને આ ઘટનાની વિગતો એમ છે કે અમરેલી સિવિલ હોસ્પિટલમાં જમવાની બાબતે થયેલી બોલાચાલી બાદ મહેશ રાઠોડ સાથે મારામારી થઈ હતી. ત્યારબાદ તેઓ સારવાર હેઠળ હતા, પરંતુ અંતે તેમનું મોત નીપજ્યું હતું. યુવકના મોત બાદ પરિવાર સતત આક્ષેપો કરી રહ્યો હતો કે સમગ્ર ઘટનામાં ગંભીર ગુનાહિત કલમોનો સમાવેશ થવો જોઈએ અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. પરંતુ અહીંથી શરૂ થાય છે ન્યાય માટેની પરિવારનો સંઘર્ષ. મૃતકના પરિવારજનો છેલ્લા 2 મહિનાથી પોલીસ અને તંત્ર સમક્ષ વારંવાર રજૂઆત કરી રહ્યા હતા. પરિવારનું કહેવું હતું કે ઘટનાની ગંભીરતાને અનુરૂપ તપાસ થવી જોઈએ અને જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. પરંતુ પરિવારનો આક્ષેપ છે કે તેમની માંગોને પૂરતું મહત્વ આપવામાં આવતું નહોતું. અંતે સ્થિતિ એવી બની કે પરિવાર દ્વારા ગઈકાલે કલેક્ટરને લેખિતમાં ચીમકી આપવામાં આવી હતી કે જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો તેઓ મૃતકના શવને બહાર કાઢીને કલેક્ટર કચેરી સુધી લઈ જશે. આ ચીમકી બાદ સમગ્ર વહીવટીતંત્ર દોડધામમાં આવ્યું, કારણ કે કોઈપણ પરિવાર માટે પોતાના સ્વજનના મૃતદેહને બહાર કાઢવાની વાત કરવી એ માત્ર વિરોધ નથી, પરંતુ તંત્ર પ્રત્યેની અત્યંત નિરાશા અને પીડાનું પ્રતિબિંબ છે. આ ઘટનાના પગલે પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ ગોપાલગ્રામ પહોંચ્યા હતા અને પરિવારજનો સાથે બેઠક કરવામાં આવી હતી અને સમગ્ર મામલે વિશેષ તપાસ માટે SIT રચવાની ખાતરી આપવામાં આવી હતી. ત્યારબાદ પરિવારને યોગ્ય તપાસ અને ન્યાયની આશા દેખાતા મૃતદેહ બહાર કાઢવાનો નિર્ણય હાલ પૂરતો ટાળી દેવામાં આવ્યો હતો. પરંતુ અહીં સૌથી મોટો પ્રશ્ન હજુ પણ યથાવત છે. જો SITની રચના શક્ય હતી તો પછી 2 મહિના સુધી પરિવારને રાહ કેમ જોડાવવામાં આવી? જો પરિવારની રજૂઆતો યોગ્ય હતી તો શરૂઆતમાં જ ગંભીરતા કેમ લેવામાં ન આવી? અને જો રજૂઆતો યોગ્ય નહોતી તો પછી હવે SITની જરૂરિયાત કેમ ઊભી થઈ? આ સમગ્ર મામલાએ ફરી એકવાર દલિત સમાજમાં ન્યાય પ્રણાલી અને તપાસ પ્રક્રિયા અંગે ચર્ચા જગાવી છે. કારણ કે પરિવારનું કહેવું છે કે તેઓ કોઈ વિશેષ સુવિધા નહીં, પરંતુ માત્ર નિષ્પક્ષ તપાસ અને ન્યાય માંગે છે. હવે નજર SITની તપાસ પર રહેશે. શું મહેશ રાઠોડના મોત પાછળનું સંપૂર્ણ સત્ય બહાર આવશે? શું પરિવાર દ્વારા કરવામાં આવેલા આક્ષેપોની નિષ્પક્ષ તપાસ થશે? અને સૌથી મહત્વનું, શું 2 મહિનાથી ન્યાય માટે લડી રહેલા પરિવારને ખરેખર ન્યાય મળશે? કારણ કે આજે ગોપાલગ્રામમાં અને રાજ્યભરમાં ન્યાયપ્રિય લોકોમાં એક જ સવાલ પૂછાઈ રહ્યો છે. જો ન્યાય મેળવવા માટે પરિવારને પોતાના સ્વજનના મૃતદેહને બહાર કાઢવાની ચીમકી આપવી પડે તો શું આ વ્યવસ્થાની નિષ્ફળતા નથી? આ આપણા સમાજની નફ્ફટાઈ નથી? અને જો તમને આ નફ્ફટાઈ નથી લાગતી તો કદાચ તમારી અંદર રહેલી માનવતા ક્યાંય મરી પરવારી છે. આ મામલે તમારું શું કહેવું છે? શું આવા સંવેદનશીલ કેસોમાં સમય મર્યાદા સ્વતંત્ર તપાસ ફરજિયાત હોવી જોઈએ? અમને કમેન્ટમાં જરૂર જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.